જો બોલો, ભોળા દાદાનો માણસ અડધો ગઢો થઈ ગયો ત્યારે ભોળા દાદા એનું નામ પાડે. પણ ભલે ને અત્યારે નામ પાડે, આપણે તો જમવાનું થઈ ગયું ને. હા ઈ હાસુ. અને જોવો, હું પહેલી વાર 25 માણસની રસોઈ બનાવું છું. શાક તીખું ખારું થઈ જાય તો પછી મને ન કહેતા. એમ થોડું હાલે? તમે રસોઈ બનાવવાના પૈસા લ્યો છો, રસોઈ તો હારી જ બનાવવી જોવે ને. ભોળા દાદા મને રસોઈ બનાવવાના પૈસા આપે, હું તો મફતમાં રસોઈ બનાવું છું. જમવાનું સારું બનાવજે, અમે કાંઈ નામાકરણમાં નથી આવ્યા, ખાસ તો જમવા આવ્યા. જોવો જમરૂ કાકા, શાક ખારું કે તીખું થઈ જાય ને તો ભરી સભામાં ન કહેતા, મને કહેજો. એ વાંધો નહીં. એમ થા ભાઈ, હા તમે કાંઈ ભોળા દાદાના માણસનું નામ વિચાર્યું કે નહીં? હા હું ના રે ના, ઈ તમને ન કહેવાય. તમને કહું તો તમે ઈ નામ ન પાડી દો. તમે જે નામ વિચારીને આવ્યા ને ઈ નામ તો હાલશે જ નહીં. મેં જે નામ વિચાર્યું છે ને ઈ જ ભોળા દાદાના માણસનું નામ રાખવાનું છે. તમે શું નામ વિચાર્યું? ના રે ના, ઈ થોડું તમને કહેવાય. તમે બે જે નામ વિચાર્યું ને એ નામ તો હાલશે જ નહીં. મેં જે નામ વિચાર્યું ને એ જ નામ રાખવાનું છે. તમે શું નામ વિચાર્યું? ભૂખ. હે ભૂખ? એવું કેવું નામ વિચાર્યું? એને ખાવા બહુ જોવે ને એટલે. હવે એવું નામ થોડું હાલે. મેં મસ્તીનું નામ વિચારેલું છે, ઈ જ નામ ભોળા દાદાના માણસનું રાખવાનું છે. એ હારું. એ રમકા, હજી પૂછી કેમ ન આવ્યા? ઈ બાર ગામ ગયા છે, મને પૈસા આપ્યા અને એમ કીધું નામ સારું રાખજો. ઠીક. અલે પૈસા. ઓલા બધા પૈસા આપે ને એ પૈસા મને પછી આપી દેજે. કેમ? લે, હું તારા નામાકરણનો કેટલો બધો ખર્ચો કરું તો પૈસા મારા જ હોય ને. પણ પૈસા તો બધા મને આપે તો પૈસા મારા કહેવાય. તો પૈસામાં આપણો બેનો અડધો ભાગ. એ હારું. એમ બકુલભાઈ આવ્યા? જો બોલો, તમારા માણસને બાજોટ ઉપર બેહાડી દીધો ને? હા, ખાડા હાથનો બાજોટ ઉપર બેહાડી દીધો. કઈ નામ રાખ્યું કે નહીં? ના ના, હજી કાંઈ નામ રાખ્યું ના. તો સુખાભાઈ એવું નામ રાખો. સુખો નામ બહુ સારું, તમને સુખી કરશે. ઈ વિચારવા જેવું ખરું. બકુલભાઈ મને સાંજલે તો કરો. હા, પણ તે તો કેટલા બધા પૈસા ગણ્યા ને. પણ એમાંથી હું 10 ની નોટ ગોતતો હતો. પણ કઈ હાવ 10 રૂપિયા થોડા હોય? જમણવાર પ્રમાણે તો પૈસા આપવા જોવે ને. મેં જમણવાર ય રાખ્યો. એ તો ઉભા રહ્યો. આ લેલા રૂપિયો 11 રૂપિયા બસ. 11 રૂપિયા ને પાછા આપી દેતો. એ ના ના, મેં પ્રેમથી એના હાથમાં 11 રૂપિયા આપ્યા. મારે પૈસા પાછા ન લેવાય. પણ કઈ હાવ 11 રૂપિયા થોડા હોય? હવે ભોળા મારી કેપેસિટી પ્રમાણે બરોબર જ છે. મમરાભાઈ ની કઈ બાજુ છે? એ મમરાભાઈ આમ રસોઈ બનાવે. લ્યો તો હું ઈ બાજુ જાઉં. ભોળા દાદા 11 રૂપિયામાં તમારો ભાગ નહીં હો. કેમ? તમે તો બકુલભાઈ ને પૈસા પાછા આપી દેવાનું કહેતા હતા, તો હવે 11 રૂપિયા મારા એકલાના. ના રે ના, પૈસામાં હરખો ભાગ. કેમ પણ બટેટાના શાકની સુગંધ કેમ આવે? હવે ઈ તો ખાવી પછી ખબર પડશે. આ બાજુ દવા હું સાટે દેખાતું ને રસોઈ બને છે. એ દવા નથી સાટતો, અત્તર સાટું. પણ પંપ તો દવા સાટવાનો છે ને. એ ભોળાભાઈ 500 વીઘામાં અત્તર સાટવાનું કીધું, એટલે મોટા પંપથી અત્તર સાટું. લ્યો બોલો, ભોળા દાદા ખરા છે. એટલું બધું અત્તર લાવ્યા, મને રસોઈ બનાવવાના પૈસા નહીં આપે. પણ એમાં મને શું કે ભોળાભાઈ ને કે ને? હા ઈ તો કેવું જ પડશે ને. એમ થા ટીકમ કેમ દેખાતો નથી? ઈ તો આવવાનું કહેતો હતો પણ મેં ના પાડી. કેમ? હવે જમવા હાટું થઈને ખોટું હું ટિકિટ ભાડું બગાડવું? હું અહીંયા શું જ તે ને. ઠીક. લ્યો બોલો, અત્તરની સુગંધ એમ આવે. આવો. આ બાજુ રસોઈ બનતી લાગે ને? હા, શું છે મેનુ? મોતીસૂરના લાડવા, પછી બસ આગળ નહીં બોલતા, મોઢામાં પાણી આવી ગયું. લ્યો બોલો, હજી તો આવ્યો છે ત્યાં તો જમવાની ઉતાવળ.
એ હું તો કારુનો આવ્યો, ભોળા દાદાના માણસના હાથમાં પૈસા દઈને આવ્યો. હે બકુલભાઈ, તમે કેટલા પૈસા આપ્યા? 11 રૂપિયા. કેમ 11 રૂપિયા તે? તો એના ક્યાં લગન છે, નામાકરણ છે, એમાં એટલા જ હોય. હારું છું તમે મને કીધું, મને ખબર પડે ને મારે એના કેટલા પૈસા દેવા ઈ. તમારે વધારે પૈસા દેવા હોય તો દેજો, તમારા લગન બાકી છે ને, સાંદલામાં પૈસા પાછા આવશે. ના રે ના, એક તો હું મફતમાં રસોઈ બનાવી દઉં છું, હજી મારે એના હાથમાં પૈસા દેવાના. તો તમારી ઈચ્છા. અને સાવથની ભોળા દાદાના માણસને સાંદલાને એવું જ કરી આવો. પણ બકુલભાઈ શાક બળી જાય તો? અરે શાકની હું ધ્યાન રાખું. એ હારું, હાલો હાલો. ભોળા દાદા, જાઓ તમે રસોઈ વિભાગમાં આંટો મારી આવો. રસોઈ બની કે નહીં ખબર તો પડે. ના રે ના, હું તો અહીંયા જ બે આવવાનો છું. કેટલા પૈસા આવે ઈ મને ખબર તો પડે. તો એક કામ કરો, અહીંયા તમે પૈસા રાખો. લાય. ના રે ના, પૈસામાં મારો ભાગ છે. અલ્યા ટેપ તો ધીમો વગાડો, કાઈ સાંભળાતું નથી. પણ આપણે ક્યાં દરરોજ માયક વગાડવાનું હોય? આજ એક દિવસ માયક વગાડવાનું છે. એ હારું. ભોળા દાદા, કાઈ નામ વિચાર્યું કે નહીં? ના ના, હજી કાંઈ નામ વિચાર્યું ના. તો પણ એક કામ કરો ને, મૂકો રાખો ને. મૂકાભાઈ નામ બહુ સારું છે. આ ઈ નામે સારું છે. તો લ્યો સાંડલા તો કરો. પૈસા છે? કેટલાના છૂટા જોવે? 20 રૂપિયાના. હે, તો મમરાભાઈ 1111 રૂપિયા આપવાના લાગે. ના રે ના, બકુલભાઈએ ખાલી 11 રૂપિયા જ આપ્યા, એટલે હું 11 રૂપિયા જ આપીશ. પણ બકુલભાઈએ ભલે ને 11 રૂપિયા જ આપ્યા, જમરૂક કાકાએ અને અમથાભાઈ એને 50 રૂપિયા આપ્યા. પણ હું તમને મફતમાં રસોઈ બનાવી દઉં છું, તોય મારે પૈસા દેવાના. પણ આજ મારું નામાકરણ છે, તો મને પૈસા તો આપવા જ જોવે ને. હે, વાતુમાં ભૂલાઈ ગયું, શાક બળી જાહે. ઉભા રહ્યો, 20 રૂપિયા તો દેતા જાવ. એ હારું આલ્યો. એલા, કેટલા પૈસા આવ્યા? એ 1631 રૂપિયા આવ્યા. હે, તો ભાગ પાડી લેવા છે. પણ મારું નામ તો પાડી લેવા ગયો, પછી પૈસાના ભાગ પાડવી. એ હારું. દાદા, જમવાનું તૈયાર થઈ ગયું છે, હાલો બધા જમવા બેસી ગયા. પણ ઉભા રહ્યો ને, ખાવાની એટલી બધી હું ઉતાવળ. મારા માણાનું નામ નથી પાડ્યું. પણ પેલા જમી લેવી, પછી નામ પાડી દેવી. એ હારું, હાલો. ઉભો રે, તું બાજો ઠુપટી ઉભો ન થાતો, હજી તારું નામય નથી પાડ્યું. એ હારું. હાલો હાલો. લ્યો બોલો, જલ્દી મારું નામ પાડે તો હારું, મને તો બહુ ભૂખ લાગી. હાલો ને, તમારી થાળી બનાવી નાખી છે મેં. લ્યો. આ થાળી મારી નથી, ઓલી થાળી મને આપો. એ હારું તો લ્યો. યો બોલો, તમારે 5 લાડવા લઈ લેવાતા. પણ લાડવાની ક્યાં તાણ છે, ખાવ ને. ઓય બાપા. પણ ખાવાની એટલી બધી હું ઉતાવળ, હજી મારા માણાનું નામય નથી પાડ્યું. પણ મેં કીધું તો છે, સુખો નામ રાખી જો, સુખાભાઈ ફૂલ હારું નામ છે. તું કે ને એ નામ નથી રાખવાનું, મુકો નામ રાખી દો. મુકાભાઈ બહુ નામ સારું છે. ભોળા દાદા, હું તો એમ કહું છું, લુખો નામ રાખી દો. લુખો નામ નથી રાખવું, વીનો નામ રાખી દો. વીનુભાઈ નામ બહુ સારું છે. એ વીનો નામ નથી રાખવું, ઝીણો નામ રાખો, ઈ બધાથી નાનો જ છે ને. તમે કયો ઈ નામ નથી રાખવાનું હો, હું કહું ઈ નામ રાખવાનું છે. તું કે ને એ નામ નથી રાખવાનું, હું કહું એ નામ રાખવાનું છે. ભોળા દાદા, જો લુખો નામ ન રાખવું હોય તો મારી હારે તમારો વ્યવહાર કાટ. ભોળા દાદા, વીનો નામ રાખી દો, નકર હું તમારી વાડી આવતો બંધ થઈ જાશ. વીનો નામ નથી રાખવાનું, ઝીણો નામ રાખ ભોળા. એ તમે તો ને, ઈ મારે નામ નથી રાખવું, મને ગમે ને ઈ હું નામ રાખી. તો હું પૈસા પાછા લઈ આવું. તો અમે પૈસા પાછા લઈ લેવી. અલા થાળી લઈને ભાગી જાજે, આવડે આવે છે. હે, ભોળા દાદા બધાને ભાવ દેતા લાગે, એટલે દેકારો કરે. મમરાભાઈ હાલો. હે, લાવો અમારા પૈસા પાછા. પૈસા તો બધા બકુલભાઈ લઈને વહી ગયા. હાલો તો. હે, થાળીમાંથી પૈસા ક્યાં
બાપા પણ મેં તને કીધું તું તો ખરું થાળી લઈને વયો જાજે. પણ તમે તો મને કીધું તું નામ નો પડે ક્યાં સુધી બાજોટ ઉપરથી ઊભો ન થતો. ઓય બાપા